વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાયેલા એક પેરેગ્રાફનું ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જો એક વાક્ય આપેલું છે, મહાદેવભાઈની ડાયરી ગાંધીજીના જીવનચરિત્ર માટેનો કાચો અતિશય મહત્વનો મસાલો છે. તો વાક્ય કેવું છે? વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલે કે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. અને સિમ્પલ સેન્ટેન્સ હોય તો કયો કાળ છે? તો અહીંયા જુઓ છે ઉપરથી ખબર પડે છે કે વર્તમાન કાળનું વાક્ય છે. અને વર્તમાન કાળનું વાક્ય છે તો કઈ કેટેગરીનું વાક્ય છે? તો વાક્ય જુઓ, વાક્યમાં ફક્ત સબ્જેક્ટ વિશે વધારાની માહિતી મળે છે, એટલે કે સબ્જેક્ટની પાસે કંઈ પણ હોવાની વાત થતી નથી. એટલે કે આ વાક્ય કેટેગરી 1 વાળું વાક્ય, એટલે કે એમિજારથી બનતું વાક્ય છે. તો હવે આપણે વાક્યને બનાવીશું. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? સબ્જેક્ટ લખવાનો. તો સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ શોધવા માટે આપણે શું કરવાનું? તો સૌથી પહેલા આપણે વાક્ય વાંચવાનું, ત્યારબાદ જે કંઈ પણ માહિતી મળે તે માહિતીને આપણે પ્રશ્ન પૂછવાનું કે કોના વિશે માહિતી મળે છે, ત્યારબાદ આપણને સબ્જેક્ટ મળશે. તો જુઓ, મહાદેવભાઈની ડાયરી ગાંધીજીના જીવનચરિત્ર માટેનો કાચો અને અતિશય મહત્વનો મસાલો છે. તો જુઓ, કાચો અને અતિશય મહત્વનો મસાલો છે. કોણ છે જે કાચો અને અતિશય મહત્વનો મસાલો છે? તો તમને તરત જ જવાબમાં મળશે. કોણ છે? મહાદેવભાઈની ડાયરી. કારણ કે જુઓ, જે કાચો અને અતિશય મહત્વનો મસાલો આપેલું છે તે કોના વિશે વધારાની માહિતી આપે છે? તો મહાદેવભાઈની ડાયરી વિશે. તો સબ્જેક્ટ કોણ છે? મહાદેવભાઈની ડાયરી. તો સૌથી પહેલા આપણે શું લખીશું? મહાદેવભાઈઝ ડાયરી. તો અહીંયા જુઓ, મહાદેવભાઈની એટલે કે મહાદેવભાઈની માલિકીની, એ દર્શાવવા માટે આપણે અહીંયા શું મૂક્યું? એપોસ્ટ્રોફી એસ મૂક્યું, જે શું દર્શાવે છે? માલિકી. એટલે ડાયરી કોની છે? મહાદેવભાઈની ડાયરી. તો એ દર્શાવવા માટે આપણે અહીંયા એપોસ્ટ્રોફી એસ મૂકીશું અને ત્યારબાદ આપણે શું કરીશું? વાક્યને પાછળથી શરૂઆત કરીશું. તો અહીંયા જુઓ શું આપેલું છે? તો છે માટે આપણે અહીંયા શું મૂકીશું? ઇઝ. કારણ કે જુઓ, સબ્જેક્ટ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, મસાલો છે. કેવો મસાલો? કાચો અને અતિશય મહત્વનો. તો આપણે જે વધારાની માહિતી હોય એ પહેલાં લખવાની. આ મસાલા વિશે શું વધારાની માહિતી છે? કાચો અને અતિશય મહત્વનો. તો કાચો એટલે આપણે શું લખીશું? રો લખીશું. એન્ડ અહીંયા આપણે એન્ડ મૂકીએ અથવા તો એન્ડ ન મૂકીએ, એના બદલે આપણે શું કરીએ? અલ્પવિરામ મૂકીએ તો પણ ચાલે, પરંતુ આપણે આ સમજવાનું. કારણ કે અહીંયા જો આપણે એન્ડ મૂકીશું તો પણ કંઈ વાક્યનો અર્થ નહીં બદલાય. અલ્પવિરામની જગ્યાએ આપણે શું મૂકીશું? એન્ડ મૂકીશું. અહીંયા તમે અલ્પવિરામ મૂકો તો વાક્ય ખોટું ન પડે અને વાક્યનો અર્થ પણ એના એ જ રહે, પરંતુ આપણે એન્ડ મૂકીએ તો વાક્ય થોડું વધારે સારું લાગે. તો આપણે અહીંયા એન્ડ મૂકીશું અને ત્યારબાદ અતિશય મહત્વનો. અતિશય એટલે એક્સ્ટ્રીમલી, અને મહત્વનો એટલે કે ઇમ્પોર્ટન્ટ. મસાલો એટલે શું થાય? મટીરિયલ. પરંતુ જુઓ, આ ડાયરી એક સાહિત્ય છે, એટલે કે સોર્સ કહેવાય. તો આપણે શું મૂકીશું? સોર્સ મટીરિયલ. કારણ કે મટીરિયલ કોને કહેવાય? બિલ્ડિંગ બનાવતા હોય તો પાણી, સિમેન્ટ એને મટીરિયલ કહેવાય, પરંતુ અહીંયા તો એવી કોઈ મટીરિયલની વાત થતી નથી, એટલા માટે આપણે સોર્સ મટીરિયલ મૂકીશું. અને ત્યારબાદ આપણે આગળ વાક્યમાં જોઈશું મસાલો છે તો શેના માટે અતિશય મહત્વનો મસાલો છે? ગાંધીજીના જીવનચરિત્ર માટેનો. તો આપણે શું મૂકીશું? ફોર મૂકીશું. ગાંધીજીના જીવનચરિત્ર એટલે કે ગાંધીજીઝ લાઈફ સ્ટોરી અથવા તો ગાંધીજીની બાયોગ્રાફી. ગાંધીજીઝ એપોસ્ટ્રોફી એસ મૂકીશું કારણ કે માલિકી દર્શાવવા માટે, અને જીવનચરિત્ર એટલે આપણે શું મૂકીશું? બાયોગ્રાફી. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. મહાદેવભાઈઝ ડાયરી ઇઝ રો એન્ડ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ સોર્સ મટીરિયલ ફોર ગાંધીજીઝ બાયોગ્રાફી. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, માનવ જાતિને પ્રેરણા આપનાર બહુ ઉપયોગી સાહિત્ય તરીકે તેનું મહત્વ છે. તો જુઓ, વાક્ય કેવું છે? તો અહીંયા વાક્ય વાંચશો એટલે તમને ખબર પડશે તેનું મહત્વ છે, એટલે કે તે મહત્વપૂર્ણ છે. વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ, કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. અને અહીંયા જુઓ, તેનું મહત્વ છે, એનો અર્થ શું થાય? તે મહત્વપૂર્ણ છે, એટલે કે ઈટથી બનતું વાક્ય છે. કારણ કે ઈટ શા માટે મૂકવામાં આવશે? આ તે કોના માટે વપરાયું છે? ડાયરી માટે. તો અહીંયા ડાયરીનો તો કોઈ ઉલ્લેખ થયેલો નથી, એટલે કે ડાયરી કેવી વસ્તુ છે? નોન લિવિંગ, એટલે કે નિર્જીવ વસ્તુ છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ઈટનો ઉપયોગ કરીશું. તો જ્યારે પણ કોઈ નોન લિવિંગ વસ્તુ હોય તો તે માટે આપણે અંગ્રેજીમાં શું મૂકીશું? ઈટ મૂકીશું. અહીંયા એટલે આપણે શું મૂકીશું? ઈટ મૂકીશું. ત્યારબાદ પાછળથી શરૂઆત કરીશું. તો ઈટ સાથે હંમેશા શું આવે? ઇઝ આવે. અને મહત્વપૂર્ણ છે એટલે કે ઇમ્પોર્ટન્ટ. તેનું મહત્વ છે, એનો અર્થ શું થાય? તે મહત્વપૂર્ણ છે. એટલે મહત્વ એટલે અહીંયા આપણે શું મૂકીશું? ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ આગળ વાક્ય બનાવીશું તરીકે. તો તરીકે માટે આપણે એઝ મૂકીશું, કારણ કે એઝનું અંગ્રેજી શું થાય? તરીકે. બહુ ઉપયોગી સાહિત્ય એટલે કે વેરી યુઝફુલ લિટરેચર. તો અહીંયા જુઓ, લિટરેચર એટલે શું થાય? સાહિત્ય થાય, પરંતુ કેવું? વેરી યુઝફુલ એટલે કે બહુ ઉપયોગી. એટલે કે લિટરેચરનું શું આપેલું છે? એડજેક્ટિવ આપેલું છે, તેમ છતાં પણ આર્ટિકલ નહીં આવે. શા માટે? કારણ કે સાહિત્ય એક કેવું નાઉન છે? અનકાઉન્ટેબલ. સાહિત્યમાં ઘણી બધી વસ્તુઓ આવે.
જેમ કે નોવેલ આવે, પોએમ આવે અથવા તો ડાયરી આવે, એમ ઘણી બધી વસ્તુ આવે. સાહિત્ય એટલે કોઈ પણ સાહિત્ય. એટલા માટે લિટરેચર કેવું નાઉન છે? અનકાઉન્ટેબલ. એટલા માટે અહીંયા કોઈ પણ આર્ટિકલ આવેલો નથી. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. જુઓ, માનવજાતિને પ્રેરણા આપનાર, એટલે કે માનવજાતિને પ્રેરણા આપે છે. તો અહીં આપણે શું મૂકીશું? ધેટ મૂકીશું. કે જે ધેટનો ઉપયોગ શા માટે થયો છે? કે શું આપે છે? માનવ જાતિને પ્રેરણા આપે છે, એટલે કે પ્રેરણા પૂરી પાડે છે. તો એના માટે આપણે અહીંયા શું મૂકીશું? ઇન્સ્પાયર મૂકીશું. અને અહીંયા જો આપણે ધેટ મૂક્યું, ધેટ શા માટે મૂક્યું? કે જે, એટલે કે આ સાહિત્ય છે કે જે ઇન્સ્પાયર્સ, એટલે કે પ્રેરણા આપે છે. કોને? માનવ જાતિને, એટલે કે મેનકાઇન્ડને. તો અહીંયા જુઓ, સાદા વર્તમાન કાળ તરીકે આપણે વાક્ય બનાવ્યું, કારણ કે પ્રેરણા આપનાર એટલે શું થાય? કે પ્રેરણા આપે છે, એટલે સાદા વર્તમાન કાળમાં વાક્ય બને. તો અહીંયા જો આપણે એસનો પણ ઉપયોગ કર્યો છે, એટલે કે ક્રિયાપદને એસ પણ લગાડેલું છે. અને ત્યારબાદ માનવ જાતિને, એટલે કે મેનકાઇન્ડ. તો આવી રીતે પણ વાક્ય બને. આપણે વાક્ય એવી રીતે બનાવવાનું જે એકદમ સામાન્ય લાગતું હોય એવું, કંઈ ઓકવર્ડ નહીં બનાવવાનું. જેમ કે શબ્દો પ્રમાણે વાક્ય નહીં બનાવવાનું. એક જ વાક્યને ઘણી બધી રીતે બનાવી શકાય છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો વાક્ય વાંચો. ગાંધીજીની જીવન કળા ઉપરાંત મહાદેવભાઈની કર્તવ્યનિષ્ઠા, અનેક વિષયોમાં તેમનો રસ આ ડાયરીમાં પ્રગટ થાય છે. તો જુઓ, વાક્ય કેવું છે? પ્રગટ થાય છે, એટલે કે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે, એટલે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય છે તો કયો કાળ છે? ઉપરથી આપણને ખબર પડે કે વર્તમાન કાળ છે, પરંતુ વર્તમાનમાં કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળ છે, કે પૂર્ણ વર્તમાન કાળ? તો આપણે ક્રિયાપદ ઉપરથી આપણને ખબર પડશે. તો સૌથી પહેલા આપણે જુઓ વાક્ય કેવું છે એ શોધીએ. તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટને શોધીશું. શા માટે? કારણ કે પેસિવ હોય છે, એટલા માટે. કેવી રીતના ખબર પડશે? તો જુઓ, પ્રગટ થાય છે. કોણ છે જે પ્રગટ કરે છે? જો તો કોઈ જવાબમાં મળશે, કોઈ જવાબમાં નહીં મળે. અને ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછો, શું છે જે પ્રગટ થાય છે? તો તરત જ તમને ખબર પડશે કે મહાદેવભાઈની કર્તવ્યનિષ્ઠા અને તેમનો અનેક વિષયોમાં તેમનો રસ. તો આપણું સબ્જેક્ટ તરીકે શું મળ્યું? તો સબ્જેક્ટ તરીકે આપણને આખો ફ્રેઝ મળે છે. અને આ ફ્રેઝ આપણને કેવી રીતે મળે છે? તો ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી મળે છે. તો જ્યારે પણ આપણે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીએ, એટલે આપણને હંમેશા શું મળે? ઓબ્જેક્ટ મળે. એટલે કે આ વાક્યમાં શું આવેલું છે? આ વાક્યમાં સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ આવેલો છે. અને જ્યારે પણ સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ આપેલો હોય, એટલે વાક્ય કેવું થાય? પેસિવ વોઇસનું વાક્ય થાય. એટલે આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. આપણે પેસિવ વોઇસમાં બનાવીશું. તો પેસિવ વોઇસનું વાક્ય હોય તો સિમ્પલ અને સરળ રીતે આપણે ઓળખવાનું કેવી રીતના? તો ક્રિયાપદને આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ, જો જવાબ મળે તો કેવું વાક્ય હોય? એક્ટિવ હોય. અને ક્રિયાપદને આપણે શું વડે પ્રશ્ન પૂછીએ અને જો જવાબ મળે તો કેવું વાક્ય હોય? પેસિવ વોઇસનું વાક્ય. અને એક્ટિવ વોઇસનું વાક્ય હોય તેમ છતાં પણ આપણે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે ને, તો એ ઓબ્જેક્ટના સ્થાને આપેલું હોય. પરંતુ અહીંયા જુઓ, સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ લખેલો છે, એટલે વાક્ય કેવું ગણાય? પેસિવ વોઇસનું. તો આ વાક્યને આપણે પેસિવ વોઇસ તરીકે બનાવીશું. અને પેસિવ વોઇસનું છે તો કાળ કયો છે? જુઓ, પ્રગટ થાય છે. પ્રગટ થઈ રહ્યું છે એવું નથી આપેલું, અથવા તો પ્રગટ થયું છે એવું પણ નથી આપેલું. શું આપેલું છે? ફક્ત પ્રગટ થાય છે. એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. અને સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળતો હોય તો કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ હોય. તો આ કયા કાળનું વાક્ય છે? સાદા વર્તમાન કાળનું વાક્ય. તો આપણે આ વાક્યને શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળના વાક્યમાં. અને જો આ જ વાક્યમાં એમ આપેલું હોત કે પ્રગટ થઈ રહ્યું છે, તો આ વાક્ય કેવું થઈ જાય? ચાલુ વર્તમાન કાળનું થઈ જાય. અથવા તો એમ આપેલું હોત કે પ્રગટ થયું છે, એટલે કે ક્રિયાપદને યુ લાગીને આવેલું હોય અને સાથે શું આપેલું હોય? છે આપેલું હોય. તો કયો કાળ થઈ જાત? પૂર્ણ વર્તમાન કાળ થઈ જાત. પરંતુ આમાં શું આપેલું છે? પ્રગટ થાય છે, એટલે કે રોજબરોજનું કામ આપેલું છે. એટલે કયો કાળ ગણીશું આપણે? સાદો વર્તમાન કાળ. કાળ કેવી રીતે ઓળખવા? જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો આપણે શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળના પેસિવ વોઇસ તરીકે. અને પેસિવ વોઇસનું વાક્ય હોય એટલે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? V3નું. તો આપણે સૌથી પહેલા વાક્યને બનાવીશું. તો જુઓ, વાક્યમાં આપણે સૌથી પહેલા શું લખીશું? તો અહીંયા જુઓ, ગાંધીજીની જીવન કળા ઉપરાંત, એટલે કે આ જે માહિતી આપેલી છે શેના વિશે છે? આખા વાક્ય વિશે. તો સૌથી પહેલા આપણે આ લખીશું, ગાંધીજીની જીવન કળા ઉપરાંત. ઉપરાંત એટલે શું થાય? અપાર્ટ ફ્રોમ. અપાર્ટ ફ્રોમ એટલે કે આ ઉપરાંત. શેના ઉપરાંત? ગાંધીજીની જીવન કળા, એટલે કે ગાંધીજીની જીવન જીવવાની કળા, એટલે કે ગાંધીજીઝ વે ઓફ લાઈફ. તો જો આપણને જે માહિતી આપેલી છે વાક્ય વિશે, એને આપણે સૌથી પહેલા લખી નાખી. અપાર્ટ ફ્રોમ ગાંધીજીઝ વે ઓફ લાઈફ, મહાદેવભાઈની કર્તવ્યનિષ્ઠા, એટલે કે મહાદેવભાઈ સેન્સ ઓફ ડ્યુટી. તો અહીંયા જુઓ, આપણે મહાદેવભાઈની કર્તવ્યનિષ્ઠા માટે શું મૂક્યું? મહાદેવભાઈ સેન્સ ઓફ ડ્યુટી. તો માલિકીનું દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસ મૂક્યો. અને અહીંયા જો અલ્પવિરામ આપેલું છે તો એની જગ્યાએ આપણે એન પણ મૂકી શકીએ. તો અહીંયા મેં એન્ડ મૂક્યું, અથવા તો અલ્પવિરામ મૂકો તો પણ વાક્ય કેવું ગણાય? એવું જ ગણાય, કારણ કે વાક્યનો કોઈ અર્થ ન બને. પરંતુ આપણે એન મૂકીએ એટલે વાક્ય થોડુંક વધારે સારું લાગે, તો આપણે એટલા માટે એન મૂકીશું. ત્યારબાદ અનેક વિષયોમાં તેમનો રસ. તેમનો રસ, તો એના માટે આપણે હીઝ મૂક્યું. રસ એટલે કે ઇન્ટરેસ્ટ મૂક્યું. અને અનેક વિષયોમાં તો માં માટે આપણે ઇન મૂક્યું. અને અનેક એટલા માટે કે વેરિયસ, તો આપણે અહીંયા વેરિયસ મૂક્યું. અને વિષયો એટલા માટે આપણે અહીંયા શું મૂક્યું? સબ્જેક્ટ્સ.
તો અહીંયા જુઓ સબ્જેક્ટના સ્થાને શું આપેલું છે? ઓબ્જેક્ટ. તો આ ઓબ્જેક્ટને પણ આપણે શું કહીશું? સબ્જેક્ટ. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો અને ત્યારબાદ આપણે પાછળથી વાક્ય શરૂઆત કર્યું તો છે માટે આપણે અહીંયા શું મૂક્યું? આર. શા માટે? કારણ કે જે સબ્જેક્ટ આપેલો છે ને તે કેવો આપેલો છે? બહુવચનમાં, એટલે કે એક કરતાં વધારે માહિતી છે એટલા માટે. તો અહીંયા આપણે આર મૂક્યું અને ત્યારબાદ ક્રિયાપદ શું આપેલું છે? પ્રગટ થાય છે, એટલે કે રજૂ થાય છે. તો એના માટે અંગ્રેજીમાં શું કહેવાય? રિફ્લેક્ટ કહેવાય. તો રિફ્લેક્ટનું અહીંયા આપણે કયું રૂપ મૂક્યું છે? ત્રીજું. કારણ કે પેસિવ વોઇસમાં હંમેશા આપણે શું મૂકવાનું? ત્રીજું રૂપ. તો અહીંયા આપણે ત્રીજું રૂપ મૂક્યું છે. કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. તો આપણે સાદા વર્તમાન કાળ પ્રમાણે બનાવ્યું અને ત્યારબાદ જુઓ ક્યાં પ્રગટ થાય છે? તો આ ડાયરીમાં. તો આપણે શું મૂકીશું? ઇન ધીસ ડાયરી. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. અપાર્ટ ફ્રોમ ગાંધીજી's વે ઓફ લાઈફ, મહાદેવભાઈ's sense of duty and his interest in various subjects are reflected in this diary. તો વાક્ય કેવી રીતના બને? આવી રીતના બને એકદમ સરળ રીતે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો વાક્ય જુઓ મહાદેવભાઈમાં ઊંચા પ્રકારની સાહિત્ય શક્તિ હતી. તો જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. અને સિમ્પલ સેન્ટેન્સ છે તો કયા કાળનું છે? તો અહીંયા જુઓ હતી આપેલું છે, એટલે કે ભૂતકાળનું વાક્ય છે. અને જુઓ ભૂતકાળનું વાક્ય છે તો કઈ કેટેગરીનું વાક્ય છે? એ પહેલાં આપણે શું કરવાનું? સબ્જેક્ટ શોધવાનો. જે માહિતી છે તે કોના વિશે છે? તો જુઓ મહાદેવભાઈમાં ઊંચા પ્રકારની સાહિત્ય શક્તિ હતી. સાહિત્ય શક્તિ હતી કોનામાં? તો કે મહાદેવભાઈમાં. એટલે કે આપણને મહાદેવભાઈ વિશે વધારાની માહિતી મળે છે. તો સબ્જેક્ટ કોણ થાય? મહાદેવભાઈ. અને અહીંયા જુઓ શું આપેલું છે? સબ્જેક્ટમાં કંઈક હોવાની વાત થાય છે, એટલે કે વાક્ય કેવું છે? હેવ હેઝથી બનતું વાક્ય છે. કારણ કે સબ્જેક્ટમાં છે અથવા તો સબ્જેક્ટની પાસે છે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન છે, એવા વાક્યો બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો? હેવ હેઝનો. તો અહીંયા આપણે આ વાક્યમાં શેનો ઉપયોગ કરીશું? હેવ હેઝનો. પરંતુ હેવ હેઝનું ભૂતકાળનું રૂપ કયું થાય? હેડ. તો આપણે આ વાક્યમાં શેનો ઉપયોગ કરીશું? હેડનો. કારણ કે ભૂતકાળનું વાક્ય છે ને એટલા માટે. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ કોણ છે? મહાદેવભાઈ. તો આપણે શું મૂકીશું? મહાદેવભાઈ. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? હેવ હેઝ. કારણ કે આ વાક્ય કેવું છે? સબ્જેક્ટમાં છે, એટલે કે હેવ હેઝથી બનતું વાક્ય છે. પરંતુ કાળ કયો છે? ભૂતકાળ. તો એટલા માટે આપણે હેવ હેઝનું કયું રૂપ મૂકીશું? ભૂતકાળનું. તો હેવ હેઝનું ભૂતકાળનું રૂપ કયું થાય? હેડ થાય. તો અહીંયા આપણે હેડ મૂકીશું. અને ત્યારબાદ શું હતું? ઊંચા પ્રકારની સાહિત્ય શક્તિ. સાહિત્ય શક્તિ હતી, પરંતુ કેવી? ઊંચા પ્રકારની. એટલા માટે આ સાહિત્ય શક્તિ વિશે આ શું આપેલું છે? વધારાની માહિતી. એટલે સૌથી પહેલાં આપણે શું લખીશું? હાઈઝ લેવલ. હાઈઝ લેવલ. અને અહીંયા જુઓ ની આપેલું છે તો એના માટે આપણે ઓફ મૂકીશું. અને સાહિત્ય શક્તિ એટલે કે લિટરલી ટેલેન્ટ. તો અહીંયા આપણે શું મૂકીશું? લિટરલી. શક્તિ એટલે કે ટેલેન્ટ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. મહાદેવભાઈ હેડ અ હાઈઝ લેવલ ઓફ લિટરલી ટેલેન્ટ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ તેમની નમ્રતા, પોતાની જાતને ભૂંસી નાખવાની તેમની વૃત્તિ એ તેમના જીવન સાર્થક્યની મુખ્ય ચાવી હતી. તો વાક્ય કેવું છે? વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. ફક્ત શું મળે છે? માહિતી મળે છે, એટલે કે સિમ્પલ સેન્ટેન્સ છે. તો વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે તો કયા કાળનું છે? હતું આપેલું છે, એટલે કયું કાળ હોય? ભૂતકાળનું હોય. તો ભૂતકાળનું છે તો કઈ કેટેગરીનું વાક્ય હશે? તો કેટેગરી શોધવા માટે આપણે સૌથી પહેલાં શું કરવું જોઈશે? સબ્જેક્ટ શોધવું જોઈશે. જો સબ્જેક્ટમાં હોવાની વાત હોય તો હેવ હેઝથી બનતું વાક્ય હોય. અને જો ફક્ત માહિતી મળતી હોય તો વોઝ વરથી બનતું વાક્ય હોય. તો સૌથી પહેલાં આપણે જોઈશું. જુઓ એ તેમના જીવન સાર્થક્યની મુખ્ય ચાવી હતી. એટલે કે મુખ્ય ચાવી હતી. ફક્ત આપણને એટલી માહિતી મળે છે. મુખ્ય ચાવી શું હતી? તો કે તેમની નમ્રતા અને તેમને ભૂંસી નાખવાની તેમની વૃત્તિ. એના વિશે આપણને વધારાની માહિતી મળે છે. એટલે કે આપણો સબ્જેક્ટ શું થશે? તેમની નમ્રતા અને પોતાની જાતને ભૂંસી નાખવાની તેમની વૃત્તિ. તો આખું વાક્ય એટલે કે આખું ફ્રેઝ આપણું શું થશે? સબ્જેક્ટ. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂઆત કરીશું. તેમની નમ્રતા એટલે કે હિઝ હ્યુમિલિટી. ત્યારબાદ જુઓ અહીંયા અલ્પવિરામ આપેલું છે, પરંતુ આપણે શું મૂકીશું? એન. કારણ કે જીપીએસસીમાં પૂછાયેલું છે તો એટલો તો ટ્વિસ્ટ હશે જ તે. તો આપણે સમજીને વિચારીને આપણે જાતે મૂકવાનું. અહીંયા એન ન મૂકવો અને અલ્પવિરામ કરો તો પણ બરાબર જ લાગે, પરંતુ આપણે એન મૂકીશું. અને ત્યારબાદ શું મૂકીશું? પોતાની જાતને ભૂંસી નાખવાની તેમની વૃત્તિ. તેમની એટલા માટે આપણે હિઝ મૂકીશું. વૃત્તિ એટલે કે એટીટ્યુડ. શેનો એટીટ્યુડ? તો પોતાની જાતને ભૂંસી નાખવાનું, એટલે કે સેલ્ફ ઇફેસમેન્ટ. સેલ્ફ ઇફેસમેન્ટ એટલે શું થાય? પોતાની જાતને ભૂંસી નાખવું. એના માટે શું મૂકીશું? સેલ્ફ ઇફેસમેન્ટ. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો અને ત્યારબાદ આપણે શું કરીશું? પાછળથી શરૂઆત કરીશું. તો પાછળ શું મૂકેલું છે? હતી. તો હતી માટે આપણે અહીંયા શેનો ઉપયોગ કરીશું? વરનો. શા માટે? કારણ કે અહીંયા જુઓ એક સબ્જેક્ટ અને બે સબ્જેક્ટ આપેલા છે, એટલે કે સબ્જેક્ટ કેવો છે? પ્લુરલ. એટલા માટે આપણે અહીંયા વર ઉપયોગ કરીશું. અને વરે વંચાય, વેરે વંચાય, આપણે વર બોલીશું. વર. ત્યારબાદ શું હતું? મુખ્ય ચાવી એટલે કે મેઇન કીઝ. ધ મેઇન કીઝ. શેની મુખ્ય ચાવી હતી? તો તેમના જીવન સાર્થક્યની, એટલે કે તેમના જીવન સાર્થક કરવાની, એટલે કે ફુલફિલમેન્ટ ઓફ હિઝ લાઈફ. તો જો આપણું વાક્ય બની રેડી થઈ ગયું. હિઝ હ્યુમિલિટી એટલે કે તેમની નમ્રતા એન્ડ હિઝ એટીટ્યુડ ઓફ સેલ્ફ ઇફેસમેન્ટ વર ધ મેઇન કીઝ ઓફ ધ ફુલફિલમેન્ટ ઓફ હિઝ લાઈફ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ એ વસ્તુનું દર્શન આ ડાયરીમાં થાય છે. એટલે અહીંયા જુઓ વાક્ય કેવું આપેલું છે?
વસ્તુનું દર્શન થાય છે એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે. મુખ્ય ક્રિયાપદ કયું છે? દર્શન થવું. તો જુઓ તમારે સમજવાનું કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે કે નહીં એ તમારે પ્રેક્ટિસ કરશો એટલે તમને તરત જ ખબર પડી જશે. તો અહીંયા જુઓ દર્શન થવું એક શું કહેવાય? મુખ્ય ક્રિયાપદ. તો વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય હોય તો કયા કાળનું વાક્ય છે? અહીંયા જુઓ છે આપેલું છે એટલે ખબર પડશે કે વર્તમાન કાળનું વાક્ય છે. અને વર્તમાન કાળનું હોય તો કયું વર્તમાન કાળ? પરંતુ એ પહેલાં આપણે જોઈશું કે વાક્ય કેવું છે? એક્ટિવ છે કે પેસિવ? દર્શન થાય છે. કોણ દર્શન થાય છે? તો જવાબ નહીં મળે. શું દર્શન થાય છે? તો તરત જ તમને ખબર પડશે વસ્તુનું. એટલે કે અહીંયા આપણને શેનાથી જવાબ મળે છે? શુંથી જવાબ મળે છે? તો જ્યારે પણ આપણે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને શું મળે? ઓબ્જેક્ટ મળે. તો અહીંયા આપણને શું આપેલું છે? ઓબ્જેક્ટ આપેલો છે. પરંતુ ઓબ્જેક્ટ ક્યાં મૂકેલો છે? સબ્જેક્ટના સ્થાને. એટલા માટે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું વાક્ય. એટલે પેસિવ વોઇસ એટલે કેવું વાક્ય થાય? કર્મણી વાક્ય. કર્મણી એટલે કેવું? કે કર્મને મહત્વમાં આપેલું હોય એટલે કે કર્મણી વાક્ય કહેવાય, જેને અંગ્રેજીમાં પેસિવ વાક્ય કહેવાય. કર્તાને મહત્વ આપેલું હોય તો એને કર્તરી કહેવાય, એટલે કે કર્તાને વધારે મહત્વ આપવામાં આવેલું હોય. પરંતુ અહીંયા જો ઓબ્જેક્ટ આપેલું છે અને ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લખવામાં આવ્યું છે એટલે વાક્ય કેવું કહેવાય? પેસિવ વોઇસ. તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? પેસિવ વોઇસને. અને પેસિવ વોઇસનું વાક્ય છે તો કયો કાળ છે? ડાયરીમાં દર્શન થાય છે. સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. અને સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળતો હોય તો કયો થાય? સાદો વર્તમાન કાળ થાય. તો આપણે વાક્યને શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળમાં. તો આગળ મેં તમને શીખવાડી દીધું કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે એટલે કે અહીંયા શું આપેલું હોત? તો અહીંયા એમ આપેલું હોત કે દર્શન થઈ રહ્યા છે તો કેવો કાળ થાત? ચાલુ વર્તમાન કાળ. અને દર્શન થયા છે એમ આપેલું હોત તો કયો કાળ થાત? પૂર્ણ વર્તમાન કાળ. પરંતુ અહીંયા શું થાય છે? દર્શન થાય છે એટલે કે વારંવાર ક્રિયા થતી હોય. તો વારંવાર ક્રિયા થતી હોય તો કેવું વાક્ય હોય? સાદો વર્તમાન કાળ. તો આપણે વાક્યને શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળમાં. તો સૌથી પહેલા આપણે શું લખીશું? સબ્જેક્ટ. ભલે આ વાક્યમાં ઓબ્જેક્ટ ને સબ્જેક્ટના સ્થાને લખેલો છે તો આપણે ઓબ્જેક્ટ નહીં કહીએ, શું કહીશું? સબ્જેક્ટ. ભલે ઓબ્જેક્ટ આપેલો છે પરંતુ આપણે શું ઓળખવાનું? સબ્જેક્ટ. કારણ કે સબ્જેક્ટના સ્થાને આપેલું છે એટલા માટે. તો જુઓ સબ્જેક્ટ શું આપેલો છે? એ વસ્તુ એટલે કે ધેટ ક્વોલિટી. તો વસ્તુ કોના માટે વપરાયું છે? જે આગળ વાત થતી હતી તે. તો એને શું કહેવાય? ગુણો કહેવાય. ડાયરીના ગુણો કહેવાય. તો એના માટે આપણે શું મૂકીશું? ક્વોલિટી. તો ધેટ થિંગ્સ મૂકો તો પણ વાક્ય તો સાચું જ પડે, પરંતુ આપણે અપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય શબ્દો મૂકવાના. એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ક્વોલિટી. ત્યારબાદ શું? ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીશું અને એક વચન છે તો અહીંયા શું મૂકીશું? ઇઝ મૂકીશું. કારણ કે છે માટે શું થાય? ઇઝ મૂકીશું. ત્યારબાદ શું? દર્શન થાય છે એટલે કે રિફ્લેક્ટ, પ્રગટ થાય છે, રજૂ થાય છે. તો અહીંયા પણ આપણે રિફ્લેક્ટ મૂકીશું. તો અહીંયા આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું. તો રિફ્લેક્ટનું ત્રીજું રૂપ શું થાય? રિફ્લેક્ટેડ. તો અહીંયા જો આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂક્યું ત્યારબાદ શું મૂકીશું? ક્યાં દર્શન થાય છે? તો આ ડાયરીમાં એટલે કે ઇન ધીસ ડાયરી. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો અહીંયા જુઓ સબ્જેક્ટ, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ વાક્યમાં જે વધ્યું એને આપણે શું મૂક્યું? પાછળ. વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું એટલે કર્મ હોય તેને જ તે આપણે સબ્જેક્ટના સ્થાને મૂક્યું હોય. પેસિવ વોઇસનું વાક્ય કેવી રીતે ઓળખવાનું? જો આપણે ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછીએ અને કંઈ જવાબમાં ન મળે અને શું વડે પ્રશ્ન પૂછીએ તો જવાબમાં મળે, જે કંઈ પણ જવાબમાં મળે જે સબ્જેક્ટના સ્થાને લખેલું હોય તો કેવું વાક્ય હોય? પેસિવ. કારણ કે ઓબ્જેક્ટને ક્યાં લખેલો હોવો જોઈએ? સબ્જેક્ટના સ્થાને. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. વિષય વસ્તુની ઉદાત્તપણાના લીધે તેમજ તે રજૂ કરવાની ચિત્તાકર્ષક શૈલીને લીધે મહાદેવભાઈની ડાયરીનું સ્થાન દુનિયામાં આ જાતના સાહિત્યમાં બહુ ઊંચું રહેશે. તો અહીંયા જુઓ સ્થાન ઊંચું રહેશે એટલે કે સ્થાન ઊંચું રાખવું એવું ક્રિયાપદ આપેલું છે. તો સ્થાન ઊંચું રાખવું એવું ક્રિયાપદ આપેલું હોય તો વાક્ય કેવું થાય? કાળનું વાક્ય થાય. ને અહીંયા જુઓ રહેશે એટલે કે અત્યારે નહીં ભવિષ્યમાં પણ રહેશે. એટલે વાક્ય કેવું છે? સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. તો આપણે આ સાદા ભવિષ્યકાળના વાક્ય તરીકે બનાવીશું. અને જુઓ સ્થાન ઊંચું રાખશે. કોણ છે જે ઊંચું સ્થાન રાખશે? મહાદેવભાઈની ડાયરી. તો અહીંયા સબ્જેક્ટ કોણ મળે છે? મહાદેવભાઈની ડાયરી. પરંતુ એ પહેલાં જુઓ અહીંયા શું આપેલું છે? વિષય વસ્તુની ઉદાત્તપણાના લીધે તેમજ તે રજૂ કરવાની ચિત્તાકર્ષક શૈલીને લીધે જે શું આપેલું છે? વધારાની માહિતી. શેના વિશે? તો કે વાક્ય વિશે. તો સૌથી પહેલાં આપણે શું લખીશું? આ જે માહિતી આપેલી છે એને લખીશું અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પ્રમાણે વાક્ય બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આ લખીશું. વિષય વસ્તુની ઉદાત્તપણાના લીધે. અહીંયા જુઓ લીધે આપેલું છે. લીધે એટલે કે ને કારણે. તો અહીંયા આપણે શું મૂકીશું? ડ્યુ ટુ. કારણ કે ને લીધે એટલે કે શું થાય? ડ્યુ ટુ. શેના લીધે? ઉદાત્તપણાને એટલે કે ધ નોબિલિટી. શેની નોબિલિટી? વિષય વસ્તુની એટલે કે કન્ટેન્ટ. ધ નોબિલિટી ઓફ ઇટ્સ કન્ટેન્ટ. શેની? તો કે ડાયરીની. અહીંયા જુઓ તેમજ આપેલું છે તો અહીંયા આપણે શું મૂકીશું? એન મૂકીશું. તે રજૂ કરવાની ચિત્તાકર્ષક શૈલીને લીધે એટલે કે ધ અટ્રેક્ટિવ સ્ટાઇલ ઓફ. આકર્ષક એટલે શું થાય? અટ્રેક્ટિવ. શૈલી એટલે શું થાય? સ્ટાઇલ. ધ અટ્રેક્ટિવ સ્ટાઇલ ઓફ. શેની સ્ટાઇલ? તો તે રજૂ કરવાની. રજૂ કરવું એટલે કે પ્રેઝન્ટેશન. તો અહીંયા જુઓ રજૂ કરવું એના માટે આપણે શું મૂક્યું? પ્રેઝન્ટેશન. અને ત્યારબાદ આપણે વાક્ય બનાવીશું. તો સબ્જેક્ટ કોણ છે? મહાદેવભાઈની ડાયરી. તો આપણે શું લખીશું? મહાદેવભાઈઝ ડાયરી.
અને ત્યારબાદ આપણે શું મૂકીશું ક્રિયાપદ. તો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે? સ્થાન ઊંચું રાખવું, એટલે કે ભવિષ્યમાં રહેશે. તો સૌથી પહેલાં આપણે વિલ મૂકીશું અને સ્થાન ઊંચું રાખવું એને શું કહેવાય? હોલ્ડ, એટલે કે સ્થાન ઊંચું રાખવું. વિલ હોલ્ડ એટલે કે રાખશે. શું ઊંચું રાખશે? અ હાઈઝ પ્લેસ. હાઈઝ એટલે કે ઊંચું, પ્લેસ એટલે કે સ્થાન. ક્યાં ઊંચું રાખશે? દુનિયામાં. કઈ દુનિયામાં? આ જાતના સાહિત્યની દુનિયામાં. દુનિયામાં, તો દુનિયામાં માટે આપણે શું મૂકીશું? ઇન ધ વર્લ્ડ. તો જુઓ, દુનિયામાં માટે આપણે શું મૂક્યું? ઇન ધ વર્લ્ડ ઓફ ધીસ ટાઈપ ઓફ લિટરેચર. લિટરેચર એટલે શું થાય? સાહિત્ય. એટલે કે આ જાતના સાહિત્યની દુનિયામાં. ઇન ધ વર્લ્ડ ઓફ ધીસ ટાઈપ ઓફ લિટરેચર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો સૌથી પહેલાં શું મૂકીશું? ડ્યુ ટુ. શેને લીધે? કારણ કે ને લીધે, એટલા માટે આપણે અહીંયા ડ્યુ ટુ મૂક્યું. ધ નોબિલિટી ઓફ ઇટ્સ કન્ટેન્ટ. શેનું કન્ટેન્ટ? ડાયરીનું. તો અહીંયા આપણે શું મૂક્યું? ધ નોબિલિટી ઓફ ઇટ કન્ટેન્ટ. તો ઉદાત્તપણા એટલે શું થાય? નોબિલિટી. ત્યારબાદ તેમજ માટે આપણે અહીંયા એન્ડ મૂક્યું અને રજૂ કરવાની ચિત્તાકર્ષક શૈલી એટલે શું થશે? ધ અટ્રેક્ટિવ સ્ટાઇલ ઓફ પ્રેઝન્ટેશન. તો અહીંયા જુઓ, ધ અટ્રેક્ટિવ સ્ટાઇલ ઓફ પ્રેઝન્ટેશન. અને ત્યારબાદ આ વધારાની માહિતી પૂરી થઈ તો આપણે અલ્પવિરામ મૂક્યું. ત્યારબાદ અહીંયા આપણે સબ્જેક્ટ મૂક્યો. ત્યારબાદ આપણે ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ મૂક્યું અને અહીંયા આપણે શું મૂક્યું? વર્બ. વિલ હોલ્ડ. હોલ્ડનું ગુજરાતી શું થાય? રાખશે. શું રાખશે? તો અ હાઈઝ પ્લેસ, એટલે કે ઊંચું સ્થાન રાખશે. હોલ્ડ અ હાઈઝ પ્લેસ. ક્યાં? તો ઇન ધ વર્લ્ડ ઓફ ધીસ ટાઈપ ઓફ લિટરેચર. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો અને આપણો પેરેગ્રાફ પૂરો થાય છે અને હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને જરૂર રિપ્લાય કરીશ. થેન્ક યુ.